નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે। કલ્પના કરો કે એક નાનકડો એવો ટાપુ છે કે જે મર્યાદિત સંસાધનો અને કોઈ પણ કુદરતી સંસાધનો ન હોવા છતાં પણ તે આજે વિશ્વના સૌથી શક્તિશાળી આર્થિક કેન્દ્રોમાંનું એક બની ગયું છે। અમે એ વાત કરી રહ્યા છે સિંગાપોરની, કે જેણે ગુજરાત જેવા વિશાળ અને સંશોધનોથી સમૃદ્ધ રાજ્યને પણ પાછળ છોડીને આર્થિક પાવર હાઉસ બની ગયું છે। આમ જોવા જઈએ તો એક મીડિયામાંથી એવા રિપોર્ટ મળ્યા છે કે ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,000 વર્ગ કિલોમીટરનું છે, જેની સામે સિંગાપોરનો વિસ્તાર 734 સ્ક્વેર કિલોમીટરની છે। આ મતલબ કે ગુજરાતના કુલ વિસ્તારના 0.37% જેટલું જ છે, છતાં પણ આજે તેનો સમાવેશ વિશ્વના વિકસિત દેશોમાં થાય છે। સિંગાપોર એક સમયે એક નાનકડું એવું ટાપુ હતું જે ગરીબી અને બેરોજગારી સાથે સંઘર્ષ કરી રહ્યું હતું, પરંતુ આજે જુઓ તે વિશ્વના સૌથી ધનિક અને વિકસિત દેશોમાંનું એક બની ગયું છે। સિંગાપોર એ આજે વિશ્વના સૌથી સમૃદ્ધ દેશોમાંનું એક છે, જ્યાંનું આર્કિટેક્ચર દુનિયાભરમાં જાણીતું બન્યું છે। અહીં ઘણી બધી સુંદર ઇમારતો છે કે જેને જોઈને તમારી આંખો પર તમને વિશ્વાસ નહીં આવે। સિંગાપુર એક એવો દેશ છે કે જ્યાં દરેક છઠ્ઠો નાગરિક ધનવાન છે। કહેવાય છે કે સિંગાપોરમાં રહેતા લોકો શ્રેષ્ઠ જીવન જીવે છે, પરંતુ જોવા જેવી વાત એ છે કે સિંગાપોરે હંમેશાથી આટલું સમૃદ્ધ અને સુંદર ન હતું। દિલ્હીનો અડધો વિસ્તાર ધરાવતા આ દેશમાં એક સમયે ગરીબી, ભૂખમરો અને માત્ર ઝૂંપડપટ્ટીઓ જ દેખાતી હતી। એક સમય એવો હતો કે જ્યારે આ દેશ આઝાદ થયો ત્યારે તેના શાસકો પાસે કદાચ જ કોઈ એવી વસ્તુ હતી કે જેનાથી તેઓ આ દેશને ગરીબીમાંથી બહાર લાવી શકે, જેથી એ સમયે સિંગાપોર પાસે ખેતીલાયક જમીન પણ ન હતી કે ન તો ખનીજ સંસાધનો હતા। લોકો ઝૂંપડપટ્ટીઓમાં રહેતા હતા, પરંતુ આજે સિંગાપોર એ એવો દેશ છે કે જે દેશના લોકોનું સરેરાશ વેતન વિશ્વમાં 9મા ક્રમે છે। કન્સલ્ટિંગ ફર્મ જુનિપર રિસર્ચ પ્રમાણે મોબિલિટી, સ્વાસ્થ્ય, સુરક્ષા અને ઉત્પાદકતામાં સિંગાપોર એ વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ છે। એટલું જ નહીં, ધ ઇકોનોમિસ્ટના રેન્કિંગમાં સિંગાપોર છેલ્લા 11 વર્ષમાં, આ વાત છે વર્ષ 2023ની સ્થિતિ પ્રમાણેની, જેમાં 9 વખત વિશ્વનું સૌથી મોંઘું શહેર રહ્યું હતું। હવે અહીંયા આપણે સૌને એમ થાય છે કે સિંગાપોર કે જે એક સમય સૌથી ગરીબ દેશોમાંનું એક હતું, જ્યાં લોકોને પૈસાની એટલી બધી અછત હતી કે તેઓને ભોજન અને પાણી જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો હતો। પછી આવી બધી જ સ્થિતિમાં આ દેશ કેવી રીતે આખરે વિશ્વના સૌથી અમીર દેશોમાંનું એક બની ગયો? કેવી રીતે આ દેશ આર્થિક સુપર પાવર હાઉસ બની ગયું છે? આ બધું જ આખરે કેવી રીતે થયું? તો એક મીડિયા રિપોર્ટ અનુસાર આમ તો સિંગાપોરની સફળતા પાછળ કેટલાક કારણો છે। ઉદાહરણ તરીકે, મજબૂત નેતૃત્વ એ સિંગાપોરના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। લી કુઆન યુ જેવા જે નેતા છે, તે નેતાએ દેશને વિઝન આપ્યું હતું અને વિકાસ માટે જરૂરી નીતિઓ અપનાવી હતી। આના ઉપરાંત સિંગાપોર સરકાર હંમેશા શિક્ષણને પ્રાથમિકતા આપે છે। ગુણવત્તાયુક્ત શિક્ષણે દેશમાં કુશળ કાર્યબળનું નિર્માણ કર્યું છે અને નવા વિચારોને પ્રોત્સાહન આપ્યું છે। પરંતુ આના પહેલા જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું હતું, આ બીજા વિશ્વયુદ્ધમાં સિંગાપોર જિબ્રાલ્ટર ઓફ ધી ઈસ્ટ તરીકે ઓળખાતું હતું, કારણ કે બ્રિટિશ સેનાઓ મોટી સંખ્યામાં સિંગાપોરમાં તહેનાત કરાઈ હતી। પરંતુ વર્ષ 1942માં જાપાને બ્રિટનને કારમી રીતે પરાસ્ત કર્યું હતું। ત્યારે બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે આ હારને બ્રિટનના ઇતિહાસનું સૌથી મોટું નુકસાન અને સૌથી મોટું આત્મસમર્પણ ગણાવ્યું હતું। વર્ષ 1944થી 45માં અમેરિકાના વિમાનોએ જાપાન શાસિત સિંગાપોર પર હુમલો કર્યો હતો। આ હુમલામાં સિંગાપોર પર ભયાનક બોમ્બમારો કરવામાં આવ્યો હતો, જેનાથી ત્યાંના વેપારી બંદરો ધ્વસ્ત થઈ ગયા હતા। પરંતુ ત્યારબાદ સિંગાપોરે જાણે કે પોતાનું ભવિષ્ય જાતે જ લખી નાખ્યું। જ્યારે જાપાનના શાસન સમયે સિંગાપોરના લોકોએ તમામ પ્રકારનો ત્રાસ વેઠ્યો, ત્યારે 16મી સપ્ટેમ્બર 1923એ જન્મેલા કુઆન યી એક ચીની પરિવારની ત્રીજી પેઢીના પુત્ર હતા અને સિંગાપોરની અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરનાર લી કુઆન યુનો જે વ્યવહાર હતો તે પણ અંગ્રેજો જેવો જ હતો। એટલું જ નહીં, બાળપણમાં લોકો તેમને હેરી લી કહીને બોલાવતા હતા। જાપાનના શાસન દરમિયાન લી કુઆનનું ભણવાનું ખૂબ જ બગડ્યું હતું, પરંતુ યુદ્ધ પૂર્ણ થવાની સાથે જ કુઆને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો। વિદ્યાર્થી કાળથી જ સમર્પિત અને સમાજવાદી રહેલા લી કુઆન એ સિંગાપોર પાછા આવીને એક ટ્રેડ યુનિયનના વકીલ બન્યા હતા।
ત્યારબાદ તેમણે 1954માં પીપલ્સ એક્શન પાર્ટી એટલે કે PAPની સ્થાપના કરી હતી અને ત્યારબાદ લી 40 વર્ષ સુધી આ પાર્ટીના મહાસચિવ રહ્યા હતા. 1959ની ચૂંટણીમાં PAPને બહુમતી મળી હતી. આ સિવાય લી કુઆને 1963માં સિંગાપોરનું મલેશિયા સાથે વિલીકરણ કર્યું, પરંતુ ઘણા બધા કારણોસર આ ગઠબંધન લાંબા સમય સુધી ટક્યું નહીં. ત્યારબાદ 1965માં આર્થિક, રાજકીય, વૈચારિક ગજગ્રાહ અને જાતીય સમૂહોની વચ્ચે થયેલા સંઘર્ષ પછી સિંગાપોર સંઘમાંથી નીકળી ગયું અને તારીખ 9મી ઓગસ્ટ 1965ના રોજ સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું હતું. 1965માં મલેશિયાથી અલગ થયા પછી સિંગાપોરે ઘણા બધા પડકારોનો સામનો કરવો પડ્યો હતો, જેમ કે બેરોજગારી, ગરીબી, માળખાગત સુવિધાઓનો અભાવ. પરંતુ તેમના નેતાઓ, ખાસ કરીને સ્થાપક વડાપ્રધાન લી કુઆન યુ એ સિંગાપોરને આર્થિક પાવર હાઉસ બનાવવાનું સ્વપ્ન જોયું હતું. શરૂઆતના વર્ષો સુધી બ્રિટિશ રાજ, જાપાનનું શાસન અને પછી મલેશિયાના અંકુશમાંથી આઝાદ થઈને સિંગાપોર એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે આકાર લઈ રહ્યું હતું. પરંતુ આ દેશ પાસે એવી કોઈ જ ચીજ વસ્તુ ન હતી કે જે દેશના વિકાસમાં ઉપયોગી સાબિત થઈ શકે. મોટાભાગના લોકો ઝૂંપડપટ્ટીમાં રહેવા મજબૂર બન્યા હતા. વર્લ્ડ બેંકના રિપોર્ટ પ્રમાણે 1965માં સિંગાપોરની વ્યક્તિ દીઠ GDP એ $516 હતી અને દેશની લગભગ અડધી જનસંખ્યા અશિક્ષિત હતી. પછી આમ છતાં પણ સિંગાપોરની વ્યક્તિ દીઠ જે GNP છે તેમાં 1960થી 1980 સુધીમાં 15 ગણો વધારો થયો હતો. સિંગાપોરના પૂર્વ વડાપ્રધાન લી માનતા હતા કે ઇઝરાયલની જેમ સિંગાપોર પણ ઝડપથી વિકાસ કરીને અન્ય દેશોને પાછળ છોડી શકે છે અને મલ્ટીનેશનલ કંપનીઓને આકર્ષિત કરશે. જો કે એક પાયમાલ અને નાના દેશથી કાચની ઇમારતોનો દેશ બનાવવાની જે પ્રક્રિયા છે, આમાં સિંગાપોરના લોકોએ મોટી કિંમત ચૂકવી પડી હતી. મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે સિંગાપોરે ભ્રષ્ટાચારની સમસ્યાનો સામનો કરવા માટે સિંગાપોરમાં એવા કડક કાયદા બનાવવામાં આવ્યા કે જેનાથી ભ્રષ્ટાચાર ઘટતો જોવા મળ્યો હતો. સિંગાપોરના રસ્તા અને હાઈવે બનાવવા પર ભાર મુકાયો, જેના થકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરી શકાય. સિંગાપોરની સ્થિતિ સુધરે એના બદલ તેમની ભૌગોલિક સ્થિતિનું પણ યોગદાન છે. આ દેશ એવી જગ્યાએ બનેલો છે કે જ્યાંથી વિશ્વનો 40% સમુદ્રી વેપાર થાય છે. આને કારણે આ દેશને સારી એવી કમાણી થાય છે, જેના 190 કિલોમીટર લાંબા તટ પર ઘણા બધા બંદરો પણ આવેલા છે. લી કુઆન સરકારે શરૂઆતથી જ સિંગાપોરમાં રહેતી હતી અને મિશ્ર જે વસ્તી હતી તે શિક્ષિત કરી હતી અને માનવ સંસાધનો તૈયાર કરવા પાછળ નાણાં પણ ખર્ચ્યા હતા. હાલમાં સિંગાપોરને દુનિયાનો ફાઇનાન્શિયલ હબ ગણવામાં આવે છે, કેમ કે સિંગાપોરની બેંક વિશ્વ સ્તરે સેવાઓ આપવામાં સક્ષમ છે. આ સિવાય ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, પર્યટક ક્ષેત્રમાં આકર્ષણો તેમજ સરળ વિઝાની નીતિના કારણે ત્યાં મોટી સંખ્યામાં મુલાકાતીઓની અવરજવર રહે છે. સિંગાપોરમાં રહેતા ઘણા બધા પ્રવાસીઓ આ દેશની મોંઘવારીથી પોતાને પ્રભાવિત નથી ગણતા, કારણ કે આ દેશમાં લોકોની આવક બીજા દેશોના લોકોના કરતાં વધારે છે. સિંગાપોરની સફળતાની જ્યારે વાત કરાય છે ત્યારે પૂર્વ વડાપ્રધાન લી કુઆનને પણ યાદ કરવામાં આવે છે. લી કુઆને અરબ દેશોથી ઘેરાયેલા ઇઝરાયલને મોડલ બનાવ્યું હતું. તેમનું માનવું હતું કે ઇઝરાયલની જેમ અમે પણ હરણફાળ ભરીશું અને મલ્ટીનેશનલ કંપનીઓને આકર્ષિત કરીશું. તેઓ ચીન સાથે સારા સંબંધ રાખવાનું મહત્વ સમજતા હતા. ચીનના નેતા દેંગ જિયાઓપિંગ સાથે તેમની મિત્રતાથી સિંગાપોર માટે મદદરૂપ સાબિત થઈ હતી, કારણ કે દેંગે 1978માં સિંગાપોરની મુલાકાત લીધી હતી અને લી કુઆનની આર્થિક નીતિઓની પ્રશંસા પણ કરી હતી. દેંગ દ્વારા ચીનમાં કરાયેલા સુધારાઓથી કુઆન પણ પ્રભાવિત થયા હતા અને આજે સિંગાપોરમાં 75% જેટલી વસ્તી મૂળ ચાઇનીઝ લોકોની છે. બાકીના લોકો મલય કે ભારતીય છે. ભારતીય મૂળના નાગરિકો સિંગાપોરમાં રાષ્ટ્રપતિ તથા વિપક્ષના નેતાઓના પદ સુધી પણ પહોંચી ગયા છે. છતાં પણ કોઈ ચોક્કસ વિસ્તારમાં એક જ સમુદાયના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને પોતાનો વિસ્તાર બનાવી ન લે તેની રહેણાંક નીતિ સિંગાપોરે ઘડી નાખી છે. સિંગાપોરમાં સરેરાશ 89.7% નાગરિકો પોતાનું ઘર ધરાવે છે. તેમણે સિંગાપોરની બહુસંસ્કૃતવાદી જે આધારિત નવી ઓળખ છે તે ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે. આના માટે લી કુઆન વિવિધ જાતિ અને સમુદાયોને એક સાથે જોડવાનું કામ કર્યું હતું. આમ જોવા જઈએ તો સિંગાપોરની સફળતા ઘણી બધી વ્યૂહરચનાઓ પર પણ આધારિત છે. જેમ કે સિંગાપોર એ મુક્ત વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપે છે. તે વ્યવસાય કરવા માટે વિશ્વના સૌથી સરળ દેશોમાંથી એક છે. સિંગાપોર એ બહુરાષ્ટ્રીય કંપનીઓને આકર્ષવા માટે કર પ્રોત્સાહનો, એક સરળ નિયમનકારી માળખું અને કુશળ કાર્યબળ પ્રદાન કરે છે.
સિંગાપોરે શિક્ષણમાં ભારે રોકાણ કર્યું છે, જેનાથી ઉચ્ચ કુશળ અને અંગ્રેજી બોલતા કાર્યબળનું નિર્માણ થયું છે. આના ઉપરાંત ચાંગી એરપોર્ટ, બંદરો અને ડિજિટલ માળખાગત સુવિધાએ પણ સિંગાપોરને વૈશ્વિક વ્યાપાર કેન્દ્ર બનાવ્યું છે. આની સાથે જ લી કુઆન યુની સરકારે પણ ભ્રષ્ટાચાર નાબૂદ કર્યો અને સ્થિર, રોકાણકાર, મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવ્યું હતું. લી કુઆન યુની નીતિઓ ટૂંકા ગાળાના લાભો પર નહીં પરંતુ લાંબા ગાળાના વિકાસ પર કેન્દ્રિત હતી, જેથી આખરે કહી શકાય કે સિંગાપોરની આ જે વાર્તા છે તે દર્શાવે છે કે જો યોગ્ય નીતિઓ, દ્રષ્ટિ અને અમલીકરણના સ્થાને હોય તો કદ અને સંસાધનો મહત્વપૂર્ણ નથી. ગુજરાત જેવા રાજ્યો પણ સિંગાપોરના મોડેલોથી શીખી શકે છે અને તેમની આર્થિક શક્તિ વધારી શકે છે. આર્થિક શક્તિ બનવાની જે સિંગાપોરની આ સફર છે તે ખૂબ જ પ્રેરણાદાયક છે અને બતાવે છે કે કેવી રીતે એક નાનો એવો દેશ મોટા રાજ્યોને પણ પાછળ છોડી શકે છે. તો હવે આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.